હવે અહીંયા આવી ગયા ને ઘઉં કપાડી જા ને મેં કહી તું હું કહી તું તાર ઘઉં કપાડી બાપો ને એમ કહી તું મેં તાર સાને રા ના પીવું નહીં તો કરો એમ એ બતાડ મય તો આ હરોમણામાં લાકડો તો લાવે નીચે જઈને મુઠકામાં તાણા બૈરે જે જેમ લાકડો મોહાઈ રાખું મુઠકામાં તે ને હવે ભટ્ટી ગણે મોબે હું બેઠો બેઠો તપોન મારો પસીનો ઉતરે તો હું કે ના હરો પ્યોર કે વિસી દીધો પૈસા ક્યાં વિસી દઉં મો ઓળે હે ભાઈ પૂરું આ ગેલણ જો ખાલી કરી દેડું હું વાત કરે તો ના તારે કે જે પેલો બીજા આદમી બીતા હે બૈરી છે આપણે નહીં બીવાના એ આપણું કામ નહીં મારા હગલા પેલા બે જણા હવે આવી જાવ પડે હવે તો ઓળે આવજીએ તારે ઓન કરાવી દીધે કલાક પહોંચ્યા જોઉં હલો હા કલાક પહોંચાવ ઓહો એટલે આવી રીતે આવજો એમ કે એમ કહો દેખો આપણે ગાડીમાં ઉતરી ને રોડને હોડે હોડે આપજો પાછા હું આ બાર થોડાક ઓળે ઓળે કરીને થોડાક પહેલાં જ મળે છે ને ગાડી હું કાલ ગયો હું ટેમ્પામાં બેન પણ કેમ કાઢે છે ગાડી હું જાણો હું પહેલાં જ નહીં સાહેબ બોલું તો થોડાક ધ્યાન થકી આપજો ને ખાવાનું કંઈ લીધું હે હું નહીં લીધું હે તાર ખાણે કહીજું દાંત નહીં ડોહીને દાંત પૂરા પડી જાય મારા દાંત પૂરા પડી જાય હાઈને ખાવા સાફ ખાવા અમે અરે ને લામણો સાફ સાફ નાખી દો ને લામણું એમ વાહડો તમે ઘેર આવી જાઓ એક વખત ઘેર આવો પાછા વાત કરીને હોડે હોડે આવજો રોડ હોડે હોડે વેસે વેસે પાછા એમ સણકા સણક કરતા રોડે ન કરો કે પાછા આપણે હું પહેલાં થોડાક મેન હે કે ત્યાં ઓળે હાથ ઉતરી ગયા તમારી વાહ વાહ આવી દો ના મેં કે હરો પ્યોર કે હા નહીં પીવું ઓળે હા સબ પીવું મારા સોરા બી અંદાજમાં કામ કરે પૈસા ઉડાડો બાપ હું મોતે मैं तारे कह તું बाबा बल्ले कई हाइले दो कोने हम पण तई कई नहीं हाजू है અરે હાજુ હે મય હું हाजू है પોટલે હાજીએ પછી વાળે बाबा बल्ले હાવ मो एम को के હા જો મો કામી ગયો હવે હા તઈ ભેગો તો ને તો બીજે ઓટલી તો મો બીજે ઓટલી ગયો હતો તો વે સીટ ચુ હે જો એટલો ગાડો સીટ ચુ છૂટી નહીં હાલતો હે તે મેં તારે કહેજો તો એક હોને 2 રૂપિયા કેટલા હાજા 500 રૂપિયા 500 રૂપિયા પગાર પડતો હતો તો હું આજ મહિનાના 50,000 રૂપિયા કમાઉં ખબર હતી હું કહેજો તું મેં તાર ફોન કરીને હા ના ને આ જતો હબળ હા બાપાને કહેતો ને આ સમસા કડે લઈ આવી જાય મેં લઈ આવી જતા સમસા કે ને હબળ પાછો હું કહું 25,000 રૂપિયા મેં તારા જાય ને પછી મેં રાખજે બાપાને કહેશે મારે 25,000 મેં કમાણો એમ કહેશે તે મો તો હું કહું સીટ ચાન કેજુ આવે તો પૈસા આલો ઘેર જાબુ એમ તો પૈસા આલતો જ ને તો વાહે ઘડી રાખી નાટો હું બેસતા વગર આ બસતો એને લાજો તારા નાનકો ભાઈ હે એટલે તે ખવડાવે છે પેલા બાપો ઘેર તો મિની મિની મારદડે છે હાવ વા લહેણે રે તું જાણતો નહીં કાંશીઓના ખાટલામાં તે બેઠા બેઠા સાહેબ ગોટ ગોટ કરતા કરતા એક પાવ રહી ગયું હવે આટલો રાવા દઉં ફેર આજે ખાવા હાથે થોડુંક લેવું પડે બાપા આવો સર આવો ઘેર બોલાઈને બેઠા કાલા તમે મારે ફોન કીધો મેં 2 ઘંટા થઈ ગયા એવો હું હજુ શું કરતા હતા એમ કોકે બે ગયા હતા વાટે પીવા હારું બસ ને ટાયરો બગડી ગયું તું બસ હું પેલો ટાયર ફૂટી ગયું તે વેસે બદલાવણા લાગુ તમારા બસ વાળાને ટાયર ફૂટી ગયું અહીં હે મારા હગલા જૂઠા બોલવા ઘણા પેદા હોય એમ કરીને કે પૈસા ત્યાં નહીં જાઓ ના ના આપણે જ કે હારું પીતા હે હારો તો પ્યોર કે બારાણું ઉડીમાં ના તમે ગાડીમાં કેમ સલવે દીટા અહીં આજ દીટા વાટે આજ એમ સાબ જોતા જ નહીં કણે જોતા નકાસ રે હા કઈ ખાવાનું નહીં લાગ્યા ખાવાનું તો હું લાવું ખાવાનું કઈ ન લજા હે ના તમારે બૈરી કરી આલો મોબાઈલ તો તમે આ બેગ ભરી ભરીને ખાવાનું લાવો તમારે બૈરી જારું હોય લાવવાનું પહેરવા હારું હોય લાવવાનું અમે ડોહી ડોહા એટલે તમે નહીં લાવો મેં પતો હે એટલો તે નહીં લાવો તમે ખાવાનું નહીં લજા હું ઘણું લાજો કે પોટલી હું વાત કરે હા કેટલો હે એટલે કે એટલે હી ઘણા સ્વાદ તય તો અક્કલ ને ઢાળ થાજો તો મોટો હે ના હું તય તો જ્યાદા લાવણું પડે પણ જો સમજદાર હે પતો હે બાપોની હાણામાં તો ખુશ થઈ લઈને આવજો હોય હા ના જો હરો લાવ તમે ખુશ થઈ ગયા મો પૈસા મોકલાવો કામ કરીને પૈસા મોકલાડે દેખરો પણ આજ તો લઈને આપતો આજ લઈને આવજો હે કે કેમ લઈ આવો માર મૂળ ઓળે હેમ ગ્રીન સીટ ચાબા પૈસા માંગ્યા તે માર વાજી નાટો એમને બસો રવા દીન ઈ સોડ હે તમે આજાસો એવા થાકી ગયા હે આપણા તે ઘઉં હતા ખપાવા ગયા ઘઉં ને રહી ગયા હે તમે જાણતા હે બાપોને જલ્દી જલ્દી હાથે ઘઉં કપાડે એમ કઈ નહીં ઘઉં આપણે કપાઈ ગયા હે એક જ ખેતર હે બેસ ક્યાડી રહી ખેતર હે કે બે ક્યાડી રહી પેલો લીલો રહી ગયો થોડાક સાઈલો પડતો હતો રાહ દીધું હુકા દી પછી કરા બાદમાં એમ આઈ ની કી આઈ નહીં ઘેર માહેશ રા ઘેર માહે પેલે વારી કરતે મેં કહેતા હરો પ્યોર કે હાય નહીં પીવું હરો મો આ સુલા હોડે બેઠો બેઠો ભત્રીજી ઉતારો મો તપો મારો પસીનો પેલો થાય ને હું કે હરો જેટલું નકળા એટલે આપણે ઓળીમાં વેસવાનો હરો આવે પણ તમાર બદલે કંઈક સેહત બદલે હવે તમે હરો પૈન પછી ખાંસો આખી રાત ખાંસી કરો માર શું કરવું હે હવે માર કઈ નહીં કરવું હવે તમે કમાવા નીકળી ગયા હો અંદાજ હવે તમે બેના કરી દી પૈસા કરો ને મો તો ઓળી બાત તમે પન્નાવી દી વાહ મો છૂટો થઉં પણ મુન્ને પણ નો હું ને પણ મુન્ને પણ નો જો નાનો હે તો કેમનો પંડી જાય જો
બૈરું કૂટ્યા એમ પણ હું. બૈરું કૂટે લેડો ખાવા પડે મારતા એ ભૂખ લાગી જાઓ. છે ઘણી. હા ભૂખ તેક લાગે જઈને આ ડોજી કંઈક બનાવજો ખાઈ દો ને થોડી ઘડી આરામ કરો જાઓ કેટલી ઘડી વાતી વાળો તમે વાહ. જો કામ તો કઈ નહીં આપણે ઘઉં કપાઈ ગયા સબ થઈ ગયું. હા સબ થઈ ગયું ઓ વાહ. ઘઉં સબ કપાઈ ગયા કઈ નહીં રહી ગયું હવે તો બસ હવે તમે આરામ કરો આરામથી મોં તો તમે બોલો જ નહીં હુવો તે ને જાગો તે તમારે જેમ કરવું એમ કરો મોં તો કઈ જ નહીં કહેવાનો તમે કસા હા આપણે 2-3 દાડા હજી હાજર નહીં કે તે બાપોની બી કઈશ નહીં બોલતા ને મમ્મીની બી કઈશ નહીં કહેતો આપણે કઈ કામ બી નહીં કરાડતા હું વાતે કઈ બોલતો નહીં એને પણ ખબર છે. મને લાગ્યા કે હા આપણે પીવા જવા પડે પૈસા ઘણા પાય મેં પાસે પૈસા નહીં કે હું પૈ દઈએ. અરે મેં હતા થોડા આલી જાય પૈસા હા 3000 રૂપિયા રવા દીધા મેં જેકમાં આલ્યા નહીં પૂરા. પૂરા નહીં આલી જાય 2-3000 રૂપિયા રવા દીધા એક કામ કરો આપણે હા આજ તો જાય યાર પીવા ઓળે મનાણી પડે ને બાપોની રહેશે કઈ કામ કરાડતા હે ને આપણે પાસે ઘરમાં પડી રહે 3 દાડા થઈ ગયા ઘરમાં પડી અને રહે હવે આપણે હવે બાપુની પૈસા આલવાના બી નહીં કે આપણે આલેંગા નહીં. પૈસા જ નહીં આલેંગા વા એક કામ કરો હા હાજે નકળો પીવા. હા હાજે જ નહીં કે હા કોઈ ટાઈટ થઈને અલ્લું થઈને આમાં હું ગુનું ગુનું કરો આ નાડી કરતી હોય મારે જ રેગી ઉઠીને કઈ કામ તો કરો બાને 3 દાડા થઈ ગયા હુઈ રેજા ખાટલા થોડા ફાલતુ કામ ના એમ કોમો તમે ના મેં હાથ જતા તમે અંદાજ હું પેલો ખેતર પડી ગયું પૂરું ઘઉંનું કાપણું ને મારે જ્યાં ગુન્યું એમ હે મેં કરીને મેં એટલા વસાવી જાય પૂરા પૈસા નહીં લાતા તમે બાને નકળો ના આવો ના બાને નકળો તમે ના તમે ખાટલો થોડો હાથ જાઓ તમે અંદાજ હું હું રાજુ પેલો ખેતર પડી ગયું હુકાઈ છે તો કકડો થઈ ગયો સાવા કાઠી પડી ગઈ આ ખાલા ખાઈ આણી તો ઘઉં કાપણા સંગ આવે એમ ના ઘઉં ને કપડા તો તમે હુડાઈ મેં નું માનમાં ના ઓકે જીતું મેં ઓકે જીતું મેં મેં હાથ જતા એ બતાડો તમે મેં હાથ જાઓ અંદાજ હું તો ફોન તો કરતા હતા ને તમે. કયો ફોન તમારા આવડો આવો ને આવડો નક્કી આવો એમ કીધું મેં ફોન માથે આવી ગયો એમને કહી દીધું યો કહેતો તમને. યો કહેતો હતો સાનમા ના જોવે ખેતરમાં ને ઘઉં કાપો જોવે ના બાપા તને કઈ નહીં કહેતો તો એમને માર મેં ઘઉં કપડા હતો પછી જો હું કેમ અહીં કઈ નહીં તું જા ઘઉં કાપણા હાથે જા માર તે વાજી વઈ ગયો હું કહી દઉં હું. જા સાનમા નો ઘઉં કાપ જઈને ના એટલે મેં મારે ફોન કરવાનું કણે કહી દીધું લહેણ ને ઘેર જો એમ કે પાછો ફોન કરી મેં તાર કહી દીધું હું આવુંગા ઓળે બળાય રાતે વહેલો આવી એમ કહી દીધું હવે અહીંયા આવી ગયા ને ઘઉં કપાડી જાય ને મેં કહી દીધું હું કહી દીધું તાર ઘઉં કપાડી ગયા બાપા એમ કહી દીધું મેં તાર ના તો હું એમ કહું કે હા. મેં હું પતો તો કે ઘેર જઈને ઘઉં કપાડી બાપોની હું તો ઘેર હા દે હવે કંઈક ઠેસમાં નકાળતા અહીં ઘઉં એમ થઈ જતું. હા ઠેસરમાં નકળતા હે તે હાદી કે તા હે તે એ બાપાને સાલ થઈ ગયા 2 દાડા રવા દીધા ને કાઢી દીધા ને ઘઉં કાઢવા કાઢી દીધા ને મેં ખબર તો હું કઈ હું કરેંગા ના, જરા એમ ફોન તો પહેલા તઈ ઘેર કીધો તો બાપા થી કે તઈ વાત નહીં કીધી હતી. તો કીધી હતી પણ મેં કહી દીધું હું આવો મને કે હકીકત નહીં કહી દીધું હું આવી રહેજો મેં લેટ જાઉંગા એમ શું હા બેટે હું પૂળી કાપી ને પૂળી મેં ને ખોડે ને પછી ઠેસરમાં કાઢજે ઘઉં. એમ રાતે જો પીવા બદલે